ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11 પાઠ 10 ટેબલ સાથે કાર્ય ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આગળના પાઠમાં આપણે જોઈ ગયા ટેબલ એટલે શું, ટેબલ કેવી રીતના બનાવવું અને ટેબલની અંદર પ્રાઇમરી કી કઈ રીતના આપવી એના વિશે આપણે જોયું હતું. અને હવે ટેબલમાં ડેટા કેવી રીતના એન્ટર કરવો, ટેબલ સાથે કેવી રીતના આપણે કાર્ય કરવું તેના વિશે આપણે જોવાનું છે. તો અહીંયા જે સોફ્ટવેર આપણે વાપરીએ છીએ એ ઓપન ઓફિસની અંદર બેઝ નામનું જે સોફ્ટવેર છે એમાં આપણે ટેબલ એટલે કે ડેટાબેઝ કેવી રીતના ક્રિએટ કરવાનો છે અને કઈ રીતના ટેબલ આપણે બનાવીએ તેના વિશે આગળ ચર્ચા કરી હતી. તો જોઈએ મિત્રો હવે આગળ ટેબલ સાથે કાર્ય. ટેબલમાં ડેટા ઉમેરવો એટલે કે ઇન્સર્ટિંગ ડેટા ઇન ધ ટેબલ. ટેબલમાં રેકોર્ડ ઉમેરવા માટે સૌપ્રથમ આપણે ટેબલ ઓપન કરવું પડે અને ટેબલ ઓપન કરવા માટે ડેટાબેઝ વિન્ડોના ટેબલ પેનમાંથી જરૂરી ટેબલના આઇકોન ઉપર ડબલ ક્લિક કરવી પડે મિત્રો. અને આના વિકલ્પ રૂપે જરૂરી ટેબલ ઉપર ડબલ ક્લિક કરી પ્રદર્શિત થયેલા સબ મેનુમાંથી ઓપન વિકલ્પને પસંદ કરવાનો. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ટેબલ આપણી જે ડિઝાઇન તૈયાર કરેલી છે એમાં સપ્લાયર ટેબલ છે એ સપ્લાયર ટેબલનો અહીંયા ડેટા શીટ વ્યૂ તમને જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલું જે કોલમ છે એસ કોડ, ત્યાર પછી સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. ત્યાર પછી નીચેની જે લાઈન છે એમાં આપણે રેકોર્ડને એન્ટર કરવાનો છે. એકદમ નીચે જોશો તો તમે રેકોર્ડ 1 એટલે આ તમારું જે કર્સર છે અત્યારે ફર્સ્ટ રેકોર્ડ પર છે. ત્યાર પછી નેવિગેશન બાર બધા આપેલા છે. ફર્સ્ટ રેકોર્ડ પર જવું હોય, લાસ્ટ રેકોર્ડ પર જવું હોય, નેક્સ્ટ રેકોર્ડ પર જવું હોય, પ્રીવિયસ રેકોર્ડ પર જવું હોય, બરાબર. તો આ રીતના આ એનો ઇન્ટરફેસ આપવામાં આવેલો છે. એને કહેવાય ડેટા શીટ વ્યૂ. ડેટા શીટ વ્યૂની અંદર આપણે રેકોર્ડ એન્ટર કરી શકીએ છીએ. તો જોઈએ આગળ. સૌથી પહેલાં ટાઇટલ લાઇન, ફિલ્ડના નામ ધરાવતી આડી. આપણે મિત્રો જે અત્યારે જોયું ટેબલમાં, તો ટેબલમાં પહેલું જે કોલમ હતું, પહેલી લાઈન એસ કોડ, સપ્લાય નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. તો આ ટાઇટલ લાઇન જે ફિલ્ડના નામ ધરાવતી આડી લીટી છે. ત્યાર પછી ડેટા એન્ટ્રી. એ આપણે વાત કરીએ પ્રમાણે ટાઇટલ લાઇનની નીચે રહેલી ખાલી બોક્સ ધરાવતી આડી હરોળમાં ઉચિત ડેટા ભરવાનું કાર્ય એટલે કે ડેટા એન્ટ્રી. ઘણી વખત આપણે ઘણી જગ્યા પર એવું સાંભળતા હોય છે કે ડેટા એન્ટ્રીનું કામ છે. તો ડેટા એન્ટ્રી એટલે કે એક સોફ્ટવેર છે જેની અંદર જે ફિલ્ડ આપેલા હોય એની સામે જે બ્લેન્ક કોલમ હોય, ટેક્સ્ટ બોક્સ હોય, રેડિયો બટન હોય, તેમાં એન્ટ્રી કરવી પડે. તેને કહેવામાં આવે ડેટા એન્ટ્રી. ત્યાર પછી રેકોર્ડ સિલેક્ટર આઇકોન્સ. એમાં 3 છે. પહેલો કાળો પોઈન્ટ એરો આઇકોન કે રેકોર્ડ પોઈન્ટર કહેવાય, જે ટેબલનો ચાલુ રેકોર્ડ એટલે ચાલુ હરોળ દર્શાવે છે. જે નીચેની લખાણમાં હતું ફર્સ્ટ, રેકોર્ડમાં ફર્સ્ટ એટલે આપણું જે પોઈન્ટર છે એ પહેલા રેકોર્ડ પર છે. ત્યાર પછી ફ્લેશ સાથેનો લીલો આઇકોન એટલે જે આમ સ્ટાર જેવું હોય, લીલો આઇકોન જે જોવા મળતી હોય, જે ટેબલના અંતનું નિશાન છે તે ટેબલના છેલ્લા રેકોર્ડ પછી જોવા મળે છે. ત્યાર પછી જે પેન્સિલનો આઇકોન એને કહેવાય
એડિટ આઇકોન એટલે કે ડેટા સુધારવા માટે કોઈ ફિલ્ડ પર ક્લિક કરતાં આ આઇકોન જોવા મળે એને કહેવાય પેન્સિલ આઇકોન, જે એડિટ આઇકોન તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી નેવિગેશન બાર, જે નીચે લાસ્ટમાં હોય છે ડેટા શીટ વ્યૂમાં. તો ડેટા શીટ વ્યૂમાં ડાબી બાજુએ નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈન, જેને નેવિગેશન બાર કહેવામાં આવે છે. જો મિત્રો અહીંયા આપેલું છે. લાસ્ટ લાઈનમાં આપણે જોઈએ તો રેકોર્ડમાં 4 ઓફ 4 એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 રેકોર્ડ છે આપણી પાસે. એટલે જે કરંટ જે કર્સર છે આપણું ચોથા પર છે, બરાબર. અને ટોટલ રેકોર્ડ પણ આપણી પાસે 4 છે. ફર્સ્ટ જે સિમ્બોલ છે ફર્સ્ટ રેકોર્ડ માટે, બીજો સિમ્બોલ છે પ્રીવિયસ રેકોર્ડ માટે, ત્રીજો સિમ્બોલ છે નેક્સ્ટ રેકોર્ડ પર જવા માટે, ચોથો જે સિમ્બોલ છે એ તમારો લાસ્ટ રેકોર્ડ, અને સ્ટાર જેવું દેખાય છે યલો કલરનું એને કહેવાય ન્યૂ રેકોર્ડ. એટલે તમારે નવી એન્ટ્રી કરવી હોય એના માટે તમારે ત્યાં ક્લિક કરવાનું. તો આ રીતના આ ડેટા શીટ વ્યૂમાં ડેટા એન્ટ્રી કરવા માટેનો ઇન્ટરફેસ. આગળ જોઈએ, તે રેકોર્ડને ઊભા સ્ક્રોલ કરવા માટે નેવિગેશન બટન ધરાવે છે. રેકોર્ડની વર્તમાન સ્થિતિ પણ જણાવે છે, જે આપણે આગળ જોઈ ગયા બધા ટૂલબાર્સ. નેક્સ્ટ છે એડિટિંગ. અગાઉ ઉમેરા ડેટાને સુધારવાની પ્રક્રિયા. આપણે કોઈ ડેટા એન્ટર કર્યો હોય ને એમાં કોઈક નામમાં ભૂલ આવી હોય, આંકડામાં ભૂલ આવી હોય, તો એને સુધારો કરવો હોય તો એના માટે એડિટિંગ એટલે કે એટલે કે અગાઉના ઉમેરેલા ડેટાને સુધારવાની જે પ્રક્રિયા કરવામાં આવે એને એડિટિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે ડેટા નિરર્થકતા. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેશન અથવા પુનરાવર્તન માટે વપરાતો શબ્દ એને કહેવાય ડેટા નિરર્થકતા. હવે એક ઉદાહરણ સિમ્પલ આપું તો અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ. મોબાઈલ પહેલાં ઘરમાં આપણે ટેલિફોન હતા, BSNL અથવા MTNL. તો એમાં કોઈ પણ જે સિટી હોય એનો કોડ આપેલો હોય. સપોઝ કે આપણે સુરત છે તો 0261, ત્યાર પછી જે તે ટેલિફોન નંબર તમારે ડાયલ કરવાનો. તો દર વખતે તમારે 0261 ડાયલ કરવું પડે. તો આ શું થયું? ડેટા નિરર્થકતા. એટલે એકના એક ડેટાનું આપણે પુનરાવર્તન જે થવું જોઈએ નહીં. તો બિનજરૂરી દ્વિઆવૃત્તિ અથવા પુનરાવર્તન માટે વપરાતો શબ્દ એને કહેવાય ડેટા નિરર્થકતા. ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાનો બગાડ તરફ દોરી જાય છે અને અનેક કારણોસર બિનકાર્યક્ષમ છે. હવે આપણે ટેલિફોન ડિરેક્ટરી બનાવતા હોઈએ સુરતની તો 0261 એ તો કોમન થઈ ગયું. તો પાછળના જે આંકડા છે એ તમે લખી શકો છો. તો આગળના જે 0261 આ જે 4 આંકડા છે એ 4 આંકડા નિરર્થક છે, કારણ કે ડેટા જે સ્ટોરેજ છે એ બિનકાર્યક્ષમ બનાવે છે. ત્યાર પછી આપ્યું છે ડેટા નોર્મલાઇઝેશન. ડેટાબેઝ ડિઝાઇનર દ્વારા ટેકનિકની મદદથી ડેટા નિરર્થકતા શક્ય તેટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરતી પ્રક્રિયા. અત્યારે મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે ટેલિફોન ડિરેક્ટરી આપણે બનાવતા હોઈએ, 0261 એ સુરતનો કોડ છે, તો એમાં ડેટા નોર્મલાઇઝેશન કરવાનું હોય. તો ડેટાબેઝ જે બનાવતો હોય એ ડિઝાઇનર ટેકનિકની મદદથી ડેટા નિરર્થકતા શક્ય તેટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે, જે પ્રક્રિયા કરે એને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે. એટલે વારંવાર આપણે લખીએ નંબર લખીએ કોઈનો તો 0261 સુરત માટે લખીએ તો 0261 એ કાયમ માટે લખવો પડે, અને પછી જ્યાં જે આંકડા છે ટેલિફોન નંબર, તો આગળના જે આંકડા તમારે વારંવાર ન લખવા પડે એના માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે કે ડેટા નોર્મલાઇઝેશન. ડેટા નિરર્થકતા શક્ય તેટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે. બરાબર. એટલે વારંવાર આપણે 0261 લખવાની જરૂર રહેતી નથી, કારણ કે સુરત માટે પિનકોડ ખબર છે 0261. એટલે વારંવાર આ જો આંકડા લખવામાં આવે તો એની જે સ્પેસ છે એનો બગાડ થાય, એટલે ડેટા નિરર્થકતા.
હવે ડેટા નિરર્થકતા શક્ય તેટલી નાબૂદ કરવાનો જે પ્રયત્ન કરતી જે પ્રક્રિયા હોય એને કહેવાય ડેટા નોર્મલાઇઝેશન્સ. ત્યાર પછી એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવતી અને પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવતી પ્રક્રિયા. એટલે મિત્રો અહીંયા એક ટેબલને બીજા ટેબલ સાથે જોડવાનું એને કહેવાય રિલેશનશિપ. હવે રિલેશનશિપ બનાવીએ તેમાં બે ટેબલ હોય, એક માસ્ટર ટેબલ અને બીજું ચાઇલ્ડ ટેબલ. એમાં જોઈએ આપણે માસ્ટર ટેબલ એ પ્રાઇમરી કી ધરાવતું ટેબલ હોય. માસ્ટર ટેબલ એ પ્રાઇમરી કી ધરાવતું ટેબલ હોય. એટલે પહેલા ટેબલની અંદર જે ટેબલ છે એમાં પ્રાઇમરી કી હોય. જે બીજું ટેબલ છે એની અંદર સેમ ફિલ્ડ હોય પણ એમાં પ્રાઇમરી કી ના હોય તો એને ડ્રેગ કરી મૂકવામાં આવે. એટલે ચાઇલ્ડ જે રિલેશનશિપ છે એની સાથે કરવામાં આવે. આગળ આપણે જોઈશું ફોરેન કી. ફોરેન કી એટલે એક અથવા વધારે ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત અન્ય ટેબલમાંથી મેળવાતી હોય. એટલે માસ્ટર ટેબલમાંથી એકથી વધારે જે ફિલ્ડ છે એ બાજુના ટેબલમાં અંદર મૂકવામાં આવે એને ફોરેન કી કહેવાય. એટલે બીજા ટેબલમાંથી આપણે જે ફિલ્ડ રિલેશનશિપ બનાવવામાં આવે એને ફોરેન કી કહેવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે છે. જ્યારે એક ફિલ્ડનું આપણે જોડાણ કરીએ એક ટેબલ સાથે બીજા ટેબલને તો એમાં ફોરેન કી હોય, પણ એકથી વધારે ફિલ્ડનું જોડાણ હોય તો એને કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે છે. તો એ જ રીતના પ્રાઇમરી કી એક ટેબલમાં એક જ પ્રાઇમરી કી આપવામાં આવી હોય તે સિંગલ પ્રાઇમરી કી કહેવાય. પણ એકથી વધારે જ્યારે પ્રાઇમરી કી આપવામાં આવેલી હોય તો કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય. નેક્સ્ટ છે ફોરેન કી ફિલ્ડ કોઈ કિંમત ધરાવતું નથી જો તેની સાથે સંકળાયેલા પ્રાઇમરી કી ફિલ્ડમાં તે અસ્તિત્વમાં ન હોય. એ ફોરેન કી જે છે એ ફિલ્ડ કોઈ કિંમત ધરાવતું હોતું નથી. નેક્સ્ટ છે બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ. બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. મિત્રો જ્યારે પણ બે ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવો ત્યારે બંનેના નામ, બંનેની ડેટા ટાઈપ, બંનેના ફિલ્ડ નેમ એ બધું સરખું હોવું જોઈએ. એટલે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સિંગ ફિલ્ડની ડેટા ટાઈપ આ બંને તમારે એક સમાન હોવું જોઈએ. બે એક સમાન હશે તો જ રિલેશનશિપ બનશે, નહીં તો બે ટેબલ વચ્ચે રિલેશનશિપ બનશે નહીં. આ ખૂબ અગત્યનું છે રિલેશનશિપ બનાવવા માટે. નેક્સ્ટ જોઈએ ટેબલના રેકોર્ડને એડિટ કરવા. તો એડિટિંગ રેકોર્ડ્સ ઇન ધ ટેબલ. એક વખત ડેટા ઉમેર્યા પછી નીચે જણા બેમાંથી કોઈ એક કારણથી તેમાં સુધારો કરવો પડે. પહેલું, ડેટા એન્ટ્રી સમયે ખોટો ડેટા ઉમેરાઈ ગયો હોય તો. અને બીજું, સાચી ડેટા એન્ટ્રી કર્યા પછી ડેટાની કિંમતમાં બદલાવ આવ્યો હોય તો આ કિસ્સામાં આપણે રેકોર્ડને સુધારવો પડશે. ઉદાહરણ તરીકે જ્યારે કે કોઈ ચોક્કસ સપ્લાયરનું સાચું સરનામું આપણે ઉમેરેલું છે તો કેટલાક સમય પછી માલ મૂકવાના કંપની સ્તર બદલે છે, તો આ કિસ્સામાં સપ્લાયરનું સાચું સરનામું ઉમેર્યું હોવા છતાં સ્તર બદલાવા માટે આપણે તે એડિટ કરવું પડે. ડેટ મીન્સ અગાઉ ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયા એટલે કે એડિટિંગ તરીકે ઓળખાય છે. સુધારવાનું કાર્ય કરવા માટે આપણે ટેબલ ખોલવું પડે અને આપણે જેને સુધારો ઈચ્છતા હોઈએ તે ફિલ્ડની કિંમત પર માત્ર કર્જ મૂકો અને જરૂરી સુધારા કરો અને ત્યાર પછી એને સેવ કરી દો. આને કહેવાય એડિટિંગ. નેક્સ્ટ છે ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરવા. હવે જે બિનજરૂરી ડેટા હોય એને આપણે રિમૂવ કરી દઈએ. ટેબલમાંથી આપણે રિમૂવ કરવા હોય તો કે ના થાય તે જોઈએ. ડિલીટિંગ રેકોર્ડ્સ ફ્રોમ ધ ટેબલ. આપણા ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે આપણા ટેબલમાંથી બિનજરૂરી અથવા ખોટા રેકોર્ડ્સને ડિલીટ કરવા એટલે કે રદ કરવા એ અતિ જરૂરી છે. અને આમ કરવાથી સ્પષ્ટ ચિત્ર મળશે અને સાથે સાથે ડિસ્કમાં જેટલી પણ જગ્યા હશે એ મુક્ત થઈ જશે, એટલે ફ્રી થઈ જશે.
ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડ રદ કરવા માટે સૌપ્રથમ ટેબલ ઓપન કરો અને અનિચ્છનીય એટલે જે જરૂરી નથી તે રેકોર્ડ્સને પસંદ કરો. રેકોર્ડ પસંદ કર્યા પછી બે રીતથી તમે ડેટાને રેકોર્ડને ડિલીટ કરી શકો છો, દૂર કરી શકો છો. પહેલું, કીબોર્ડ પરથી ડિલીટ કી DEL કી દબાવીને અથવા એડિટ મેનુમાંથી ડિલીટ વિકલ્પ પસંદ કરો. અને બીજું, પસંદ કરેલા રેકોર્ડ પર રાઇટ ક્લિક કરી સબ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ પસંદ કરો. જ્યારે તમે રેકોર્ડને દૂર કરો છો, ડિલીટ કરો છો, ત્યારે નીચે જે આકૃતિ આપી છે, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા, જો યસ આપો તો ડિલીટ થઈ જાય, નો આપો તો નહીં થાય. એટલે આપણને એક ચેતવણી આપે છે કે આ રેકોર્ડ તમે જે ડિલીટ કરવા માંગો છો તે તમારે રિમૂવ કરવો છે, યસ તો થઈ જશે, નો તો નહીં થાય. નેક્સ્ટ છે ટેબલમાં ડેટા સોર્ટિંગ કરવા. એ સોર્ટિંગ ડેટા ઇન ધ ટેબલ. ટેબલમાં જે રેકોર્ડ્સ અસ્તવ્યસ્ત હોય એને તમારે આલ્ફાબેટિકલી ગોઠવવા A to Z તો તમે ગોઠવી શકો છો, અથવા ઉલટા ક્રમમાં ગોઠવવા હોય Z to A તો એ પણ ગોઠવી શકો છો. તો ડેટા બે રીતના ગોઠવી શકાય, એસેન્ડિંગ ઓર્ડરમાં અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં. એસેન્ડિંગ એટલે A to Z અને ડિસેન્ડિંગ એટલે કે Z to A ઉલટા ક્રમમાં. જો આપણે જે ફિલ્ડ પર ક્રમમાં ગોઠવવા માંગીએ છીએ તે ફિલ્ડને પસંદ કરવાનું અને જરૂરિયાત પ્રમાણે ટૂલબાર પરથી સોર્ટ એસેન્ડિંગ એટલે A to Z અથવા તો સોર્ટ ડિસેન્ડિંગ વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો. આના વિકલ્પ તરીકે શોર્ટ બટન પર ક્લિક કરો તો આ રીતના ડાયલોગ બોક્સ જોવા મળે. એકથી વધારે જે ફિલ્ડ છે એને આપણે તમે સિલેક્ટ કરી શકો છો. પણ મિત્રો અહીંયા ઓર્ડરની અંદર ફક્ત એક જ ઓર્ડર આવશે, કાં તો એસેન્ડિંગ આવે કાં તો ડિસેન્ડિંગ આવે. બરાબર, એટલે તમે 3 ફિલ્ડના નામ લીધા છે, એકમાં એસેન્ડિંગ, બીજામાં ડિસેન્ડિંગ, ત્રીજામાં એસેન્ડિંગ, તો આવું ચાલશે નહીં. બધાને એકસાથે એસેન્ડિંગ રાખો અથવા તો બધાને એકસાથે ડિસેન્ડિંગ ઓર્ડર સિલેક્ટ કરો, બંનેમાંથી એક જ થાય. અને ત્યાર પછી ઓકે બટન પર ક્લિક આપી દો. તમે એસેન્ડિંગ કર્યું હશે તો ટુ ઝેડ આવશે અને ડિસેન્ડિંગ ઓર્ડર સિલેક્ટ કરેલો હશે તો Z to A સિલેક્ટ થઈ જશે. નેક્સ્ટ છે મિત્રો, આગળ આપણે જોઈ ગયા ડેટા નિરર્થકતા નિયંત્રણ. તો તમે બેથી એકદમ માહિતગાર થઈ ગયા છો ને આપણી નમૂના એપ્લિકેશન ડેટાબેઝની ડિઝાઇન જે છે એમાં સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોયર અને કસ્ટમર નામના 4 ટેબલ્સની ડિઝાઇન તૈયાર કરી છે. તો તેમાં ટેબલની ડિઝાઇન ડેટા નિરર્થકતા દૃષ્ટિકોણ ફરી તપાસીએ તો તેમાં ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેટ અથવા પુનરાવર્તન માટે વાપરવામાં આવે છે. તો આ ડેટા નિરર્થકતા નિયંત્રણ. ચલો આગળ જોઈએ સંબંધ બનાવવાનો કમાન્ડ. તો તમારે રિલેશનશિપ બનાવે બે ટેબલ વચ્ચે, તો ટૂલ્સ મેનુમાં જવાનું અને રિલેશનશિપ સિલેક્ટ કરવાનું. એટલે ડાયલોગ બોક્સ ઓપન થાય ને એમાં ડ્રેગ અને ડ્રોપ કરવાનું, જે તે ફિલ્ડ એક ટેબલમાંથી બીજા ટેબલમાં ઘસડીને મૂકવાનું, એને કહેવાય રિલેશનશિપ. સંબંધ બનાવવા માટે ફિલ્ડના નામ પર ડ્રેગ અને ડ્રોપ કરવામાં આવે છે. હવે એમાં બે વસ્તુ છે, રેફરન્સિંગ ફિલ્ડ એટલે સંબંધ બાંધનાર અને રેફરન્સ ફિલ્ડ એ સંબંધમાં બંધાનાર. આ બે વસ્તુ યાદ રાખવા જેવી છે. પહેલું છે રેફરન્સિંગ ફિલ્ડ એટલે સંબંધ બાંધનાર અને બીજું છે રેફરન્સ ફિલ્ડ એટલે સંબંધમાં બંધાનાર. સંબંધમાં ફેરફાર કરવા માટે સંબંધ રેખા ઉપર ડબલ ક્લિક કરો તો એમાં તમે એડિટિંગ કરી શકો છો, ડિલીટિંગ કરી શકો છો. તો રેફરન્સિંગ ઇન્ટિગ્રેટેડ સિદ્ધાંત, કોઈપણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. કોઈપણ આપણે લખતું વળગતું ના હોય તો એના માટે જે તે ફોરેન કી છે એનું અસ્તિત્વ આપણે રાખવું જોઈએ નહીં. એટલે એને સિલેક્ટ કરવાની. જે તમે એક ટેબલમાંથી બીજા ટેબલ પર ડ્રેગ કરીને મૂકો તો વચ્ચે લાઈન આવે, એ લાઈન પર તમે સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરો તો તમને આ રીતના જોવા મળે. તમે રિલેશનશિપને એડિટ કરવા માંગો છો તો એડિટિંગ થાય, ડિલીટ કરવા માંગતા હોય તો ડિલીટિંગ થાય. નેક્સ્ટ છે રેફરન્શિયલ ઇન્ટિગ્રેટેડ ડાયલોગ બોક્સમાં જોવા મળતા વિકલ્પો. પહેલું છે નો એક્શન. ઉપયોગકર્તાને કોઈ રેકોર્ડ ભૂસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ન આપવા માટે પસંદ કરવામાં આવે છે. તો આ વિકલ્પ તમે પસંદ કરો નો એક્શન તો કોઈ પણ વસ્તુ ચેન્જ થશે નહીં. હવે મિત્રો અહીંયા જો આપણે જે ટેબલ બનાવ્યા છે તેમાં કન્ટ્રી છે, સ્ટેટ છે અને સિટી છે. આ 3 ટેબલ છે. હવે કન્ટ્રી આઈડી એ તમારું પ્રાઇમરી કી આપવાની કન્ટ્રી ટેબલમાં. ત્યાર પછી સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી, સિટી ટેબલમાં પિનકોડ એ તમારી પ્રાઇમરી કી. હવે આ ટેબલ તમે તૈયાર
કરી દીધા હોય તો કન્ટ્રી આઈડી જે છે એનું ફિલ્ડ તમારે સ્ટેટ ટેબલમાં ઘસડીને મૂકવાનું છે. એટલે જો બંનેમાં કન્ટ્રી આઈડી છે, પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇન્ટીઝર ને આ બાજુ ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર છે, બરાબર. તો આમાં તમારે કન્ટ્રી આઈડીમાં ઇન્ટીઝર કરી દેવાનું સ્ટેટ ટેબલમાં. જો બંને રિલેશનશિપ સ્થાપવું હોય, બે ટેબલની વચ્ચે રિલેશનશિપ સ્થાપવું હોય તો બંનેના નામ સરખા હોય, બંને નામ સરખા છે પરંતુ બંનેનો ડેટા ટાઈપ સરખા નથી, તો આ રિલેશનશિપ થશે નહીં. તો આ તમારે સુધારો કરવાનો. ચલો આગળ જો, હવે આ સરખું છે. સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી ઇન્ટીઝર છે. હવે નીચે જુઓ, સિટીમાં સ્ટેટ આઈડી જે ફિલ્ડ છે એમાં પણ ઇન્ટીઝર ડેટા ટાઈપ છે. એટલે બંનેનું કોમન છે. એટલે તમે આ સ્ટેટ ટેબલમાંથી સ્ટેટ આઈડી ફિલ્ડ જે છે એ સિટી ટેબલમાં સ્ટેટ આઈડી છે ત્યાં ઘસડીને મૂકી દો તો બંને વચ્ચે કોમન રિલેશનશિપ થઈ જશે. તો આ રીતના રિલેશનશિપ આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી કમ્પોઝિટ પ્રાઇમરી કી. સિંગલ જે પ્રાઇમરી કી હોય પણ એકથી વધારે ટેબલમાં પ્રાઇમરી કી આપણે મૂકીએ તો એને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય. તો આગળ હું જે થિયરી છે એ બતાવી ગયો. અહીંયા પ્રેક્ટિકલ જે છે એમાં કઈ રીતે મુકાય તે જોઈએ. તો એક ટેબલ છે અહીંયા, ઓર્ડર ડિટેલ્સ. ઓર્ડર ડિટેલ્સ ટેબલ્સની અંદર ઓર્ડર આઈડી છે, પછી પી કોડ છે, એમાં બંને ફિલ્ડમાં તમારે પ્રાઇમરી કી મૂકવાની છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, કંટ્રોલ કી પકડી અને પહેલું ફિલ્ડ અને બીજું ફિલ્ડને સિલેક્ટ કરી દેવાના. સિલેક્ટ કરીને તમારે રાઇટ ક્લિક કરવાની. રાઇટ ક્લિક કરો એટલે લાસ્ટમાં પ્રાઇમરી કી આવે, બરાબર. એટલે કંટ્રોલ કી દબાવો અને પી કોડ પહેલાં તો સૌથી પહેલાં ઓર્ડર આઈડી ફિલ્ડ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી કંટ્રોલ કી પકડવાની. કંટ્રોલ કી તમે પ્રેસ કરો એમાં પી કોડ જે હરોળ છે સિલેક્ટ થઈ જાય. ત્યાર પછી એમાં રાઇટ ક્લિક કરો. રાઇટ ક્લિક કરો લાસ્ટમાં પ્રાઇમરી કીનું પોપઅપ મેનુ છે એમાં તમારે સિલેક્ટ કરવાનું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે પ્રાઇમરી કીનો જે સિમ્બોલ છે એ આગળ હરોળમાં તમને જોવા મળશે, બરાબર, ડાબી બાજુ. એનો જે ચાવીનો સિમ્બોલ છે એ કી સિમ્બોલ તરીકે ઓળખાય છે. આ રીતના કમ્પોઝિટ પ્રાઇમરી કી તમે બનાવી શકો છો. સિંગલ ફિલ્ડમાં તો તમારે જે તે ફિલ્ડ સિલેક્ટ કરવાનું, રાઇટ ક્લિક કરો એટલે પ્રાઇમરી કી આવી જાય. પણ એકથી વધારે કરવું હોય તો પહેલું સિલેક્ટ કરવાનું, પછી બીજું કંટ્રોલ કી પકડીને પછી બીજું સિલેક્ટ કરવાનું, પછી રાઇટ ક્લિક કરવાનું અને પછી પ્રાઇમરી કી સિલેક્ટ કરો એટલે બંને જે તે ફિલ્ડ તમે સિલેક્ટ કરેલા છે એ આવી જશે એમાં પ્રાઇમરી કી. હવે મિત્રો અહીંયા જુઓ, ટેબલ નેમ આપેલા છે. આખા ચેપ્ટરમાં આટલા ટેબલ છે બનાવવાના. એમાં પ્રાઇમરી કી આ રાખવાની, ફોરેન કી એટલે કયા ટેબલમાં તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. તો ટેબલનું નામ છે કન્ટ્રી, એમાં પ્રાઇમરી કી કન્ટ્રી આઈડી, ફોરેન કી નથી. સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી. હવે તમારે ફોરેન કી ક્યાંથી લાવવાની, તો કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી આઈડી જે છે ડ્રેગ કરીને લઈ આવવાનું. ત્યાર પછી સિટી ટેબલ, એમાં પ્રાઇમરી કી સિટી આઈડી ફિલ્ડમાં મૂકવાની. ફોરેન કી ક્યાંથી લાવવાનું, તમારે સ્ટેટ ટેબલમાંથી. સ્ટેટ ટેબલમાંથી સ્ટેટ આઈડી જે છે ડ્રેગ કરી મૂકી દેવાનું. સપ્લાયર એમાં એસ કોડ, એમાં સિટી ટેબલમાંથી પિનકોડ ડ્રેગ કરી મૂકવાનું. કસ્ટમર ટેબલ એમાં સી કોડ પ્રાઇમરી કી, એમાં સિટી ટેબલમાંથી પિનકોડ જે છે એ ડ્રેગ કરી મૂકવાનો. એમ્પ્લોય ટેબલમાં ઈ કોડ, એમાં સિટી ટેબલમાંથી પિનકોડ જે છે ડ્રેગ કરી મૂકવાનો. પ્રોડક્ટ કેટેગરીમાં કેટેગરી કોડ પ્રાઇમરી કી, એમાં ફોરેન કી નથી. ત્યાર પછી પ્રોડક્ટ ટેબલ છે એમાં પ્રાઇમરી કીમાં પી કોડ, એમાં તમારે બે છે. પહેલાં તો પ્રોડક્ટ કેટેગરી જે ટેબલ છે એમાં કેટેગરી કોડ એમાં ડ્રેગ કરી મૂકવાનું અને ત્યાર પછી સપ્લાયર ટેબલમાંથી એસ કોડ એ તમારે ડ્રેગ કરીને મૂકવાનું રહેશે. આ તમારી ફોરેન કી પ્રાઇમરી કી જે તે ટેબલની આપવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આજે આટલા ટોપિકથી આ સેશન પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.